અમદાવાદમાં પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી થઈ ગયું। અહીં સ્ટ્રોમ વોટરને લઈને નાખી હોવા છતાં ઘૂંટણ સમાણના પાણી ભરાઈ ચૂક્યા હતા। કલાકોના સમય બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા। કરોડો રૂપિયાના સ્ટ્રોંગ વોટર લાઇન પાછળ ખર્ચાઈ ચૂક્યા છે। અહીંના વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ હતી અને એક જ વરસાદમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત નથી મળતી। તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની દાવાઓ તો કરે છે પણ એ ફોગટ સાબિત થઈ રહી છે। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં વર્ષોથી જે વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે તે પાણી નિકાલ કરવામાં કોઈ પણ પ્રકારે કોર્પોરેશનની ટીમ સફળ રહી નથી। વોરાના રોજાના આ દ્રશ્યો છે સરસપુર ખાતે, જ્યાં શારદાબેન હોસ્પિટલ બહાર તેમજ આ જગ્યા પર વર્ષોથી પાણી ભરાતું આવ્યું છે। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદ બાદ પણ પાણી ઓસર્યા નથી। પાણી ઓસરવામાં કલાકો વીતી જાય છે, તેમ છતાં પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। અનેક મુશ્કેલીનો સામનો કરતા નાગરિકો આખરે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના સત્તાધીશોને પૂછી રહ્યા છે કે આખરે આ સમસ્યામાંથી નિકાલ ક્યારે થશે, કારણ કે સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, પરંતુ તેમ છતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ પણ પ્રકારે સુધરી નથી। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। પહેલા જ વરસાદ બાદ સ્માર્ટ સિટીના આ હાલ છે। પ્રી મોન્સૂન કામગીરી જો થઈ હોત તો આ દ્રશ્યો સામે ન આવ્યા હોત, પણ કાગળ ઉપર જ પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય તેવું તો આ દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે। કરોડો રૂપિયા સ્ટ્રોંગ વોટર લાઇન પાછળ ખર્ચાઈ ગયા, પરંતુ પરિણામ શૂન્ય છે। વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં જળમગ્ન થયો છે પહેલા જ વરસાદમાં આ વિસ્તાર। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં વર્ષોથી કરોડો રૂપિયા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક વખત અનેક આયોજન કરવામાં આવ્યા, પરંતુ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારે યોગ્ય નિકાલ થયો નથી। કોઈ પણ પ્રકારે નાગરિકોને વરસાદી પાણીમાંથી હાશકારાનો અનુભવ થયો નથી। સામાન્ય વરસાદ વરસ્યો, રાત્રિ દરમિયાન વરસ્યો, પરંતુ તેમ છતાં રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શારદાબેન હોસ્પિટલથી લઈને વોરાના રોજા સુધીનો જે આ માર્ગ છે ત્યાં અલગ અલગ જગ્યાઓ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ આ સમસ્યામાંથી ક્યારે લોકોને રાહત મળશે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।